નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી રામ। મહાશિવરાત્રિનું મહત્ત્વ, મહાશિવરાત્રિની મહિમા અને ધાર્મિક મહત્વતા। શિવરાત્રિ તો પ્રતિ માસ આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે। શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી, શિવલિંગ પર બિલ્લીપત્રો ચડાવી, દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે। મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારગીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે। એમાં પણ હરણની પરિવારની મુક્તિ અને પારગીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે। શિવ ભક્તોમાં અદકેરું મહાત્મ્ય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રિનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વૈશા શ્રેષ્ઠતા અંગનું વાકયુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા। તેનું મૂળ પાતાળથી નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો। ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં। જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તેને તાગ મળ્યો નહીં। આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે। આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખથી બ્રહ્મા અસત્ય બોલાલા તે મુખ કાપી નાખ્યું। ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું। બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું। આમ મહાશિવરાત્રિનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે। જીવ અને શિવનો યોગ સાધતી રાત્રિ એટલે મહાશિવરાત્રિ। ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે। સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે। બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે। દુષ્ટ દુરાચારી વિદ્રોહીનો મારક છે। સત્ય સંયમ સાત્વિકતા તારક છે। દૈત્ય સેનાના સહારક છે। શંખ ડમરૂ ત્રિશુલ ધારક છે। ભૂતનાથ ભૈરવાદી રુદ્રના પતિ અને સાધુ જોગીના સ્વામી ભક્તોના ઉપકારક ભગવાન શંકરના અતિ માન કે અભિમાનની મંજૂર નથી। 33 કરોડ દેવતામાંથી વશમાં કરનાર રાવણની 3 ઈચ્છા અને અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી। વૈરાગ શતકના રચયિતા ભર્તૃહરિ પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું। રાજા ભર્તૃહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા, સંત બન્યા, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા, પરંતુ વૈરાગીનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા। ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી, અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમ નિયમ છે। પવિત્ર પર્વ મહાશિવરાત્રિનો અનેરો અવસર છે। મહાશિવરાત્રિ પર્વના દિને પૃથ્વી પરના તમામ શિવલિંગનો રુદ્રનો અંશ હોય છે। અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાતા મહાદેવ શિવ છે। માતા લક્ષ્મીના અધિષ્ઠાતા મહાદેવ છે। આથી મહાશિવરાત્રિએ શિવ પૂજન આયુષ્યથી સાથે ઐશ્વર્ય પણ આપે છે। જન્મના ગ્રહના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવ પૂજનથી દૂર થાય છે। આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે। આથી આ દિવસે રુદ્રનો હોમાત્મક પાઠ સોમ યજ્ઞનું ફળ આપે છે। આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અદકેરું મહાત્મ્ય ધરાવે છે। ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ। જય ભોલેનાથ, જય હો પ્રભુ। તમે પણ કોમેન્ટમાં હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ભોળાનાથ લખી અને વિડીયો ફટાફટ બધાને શેર કરી દો, અને તમારા બાળકોને આ મહાશિવરાત્રિની વાર્તા પૂરેપૂરી સંભળાવો। ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો, અને જલ્દી વિડીયો શેર કરો।